70મા દાયકાની અંદર આ પૃથ્વીની ઉપર એ વિરલો અવતર્યો અને એને ઘેર સાધુ સંતે આવી, કોઈ સંતે આવીને એમ કહ્યું કે રામ, તું રામનું નામ લે. અને એ બાપાએ એક સૂત્ર લીધું, ટુકડો ત્યાં પ્રભુ ઢુકડો, ટુકડો ત્યાં પ્રભુ ઢુકડો. અને એને સદા લગ્ન કર્યા પછી વીરબાઈ માતા પણ એની સાથે એવું જ જીવ્યા. એને એમ હજી જલારામ બાપાની તો ઈચ્છા છે કે મારે લોકોને રોટલો આપવો છે, લોકોને અન્નના ભંડાર ખોલી આપવા છે, ખવડાવવું છે બસ. અને વીરબાઈ માતા એના ચહેરાને ઓળખી ગયા. શું ઈચ્છા છે તમારી? ટુકડો આપવો છે. અને એક ક્ષણનો વિચાર કર્યા વગર વીરબાઈ માતા પોતે ચૂલા ઉપર બેસી ગયા, લોટ બાંધે, રોટલા ઘડે અને બાપાને કે લઈ આવો જાઓ. અને એ બાપા બસ સ્ટેન્ડે ઉભા રહે ને જે હાલતો એને કે હાલને ભાઈ, ટુકડો લેતો જાને, થોડુંક કાંઈક પેટ પૂજા કરીને જાને મારો બાપ. અને એ જલારામ બાપાએ જે અન્નના ભંડાર ખુલ્લા મૂક્યા, એની ઉપર ભગવાન પરીક્ષા લેવા માટે જ્યારે આવ્યા ત્યારે સાધુનું રૂપ લઈને પરમાત્મા આવ્યા. અને જલારામ બાપાને એમ કહે કે મારે તો તમારી ઘરવાળી જોઈએ. અને જલારામ બાપાએ હાથ જોડીને વીરબાઈને કહ્યું ને વીરબાઈ તરત તૈયાર થઈ ગયા. આવા મારા બાપા જલારામ. એ જલારામ બાપા એના ગામની અંદર હીરજી નામનો દરજી, અને હીરજી નામના દરજીને પેટનો દુખાવો ઉપડ્યો અને આમ અકળામણ થાય, આમ શરીરની અંદરથી જીવ નીકળી જશે એવું થાય. અને જલારામ બાપાની પાસે આવ્યો ને જલારામ બાપા એના પેટની ઉપર હાથ ફેરવી અને ખાલી એમ જ કીધું કે બેટા રામનું નામ લે. અને રામનું નામ જ્યાં લીધું ત્યાં એના પેટનો દુખાવો વયો ગયો. ભાઈ, આ જલારામ બાપા